સમુદ્રના મિલન સાથે જેમ નદીનું અદ્વૈત સધાય છે, સમસ્ત ગતિ કોઈ એવા મહાસિંધુમાં મળ્યા પછી ઠહેરી જાય છે. બીજી રીતે ભલે પછી મેં હમણાં કહ્યું તેમ એક ચક્કર ચાલે, બાકી એક પામ્યા પછી યદ ગત્વા ન નિવર્તન્તે, એ ભાવથી એ નદીનો પરોપકાર સાધતી સાધતી નદી તો સરિતા બે દિવસથી કોઈ ને કોઈ મને કહે છે ને આજે પણ ચિઠ્ઠી છે ને ઓચિંતા રામ ભગત યાદ આવ્યા છે નદી નિમિત્તે, એટલે મનસુખરામની વાત ટૂંકમાં કહી દઉં. મનસુખરામ આ વ્યાખ્યાન લખ્યું રામ ભગત, પહેલી વાર મેં સાંભળ્યું. આ વડોદરાની પાસે કોયલીમાં આપણું સ્થાન છે ને, જે મહારાજ બિરાજે છે કોયલી. એમાં જાણો છો વર્ષો પછી વળી પાછું મગજમાં આવે છે તો આમ રામ ભગતની આ વાત કહી દઉં મારી રીતે. મૂળમાં રામ ભગત છે. પ્રાઇમરી સ્કૂલના શિક્ષક મનસુખરામ ના. પછી તો હું જયારે રામ ભગત પાસે સાંભળ્યું, પછી વડોદરાની કથા, અને વડોદરાની પાસે કયું ગામ આપણે બાજવા ને નહીં, એ પાદરા બાજવા પણ છે ને, બાજવામાં આપણી કથા થઈ ગઈ. આપણે રમેશભાઈ ઠક્કર ને એના પરિવારમાં હું ઉતરતો, ત્યાં નંદુભાઈ ને રમેશભાઈ ને એ બધા બાજુ. હા પાદરા તો ખરું, ત્યાં પાદરા, પણ બાજવાને હું કામ કાઢી નાખો છો? મારે બાજવા હું રહે તો એમાં તમે મને પાદરા શું કામ લઈ જાઉં? સાહેબ મહેરબાની કરો ને મારા ઉપર. હું પાદરાઈ ગયો છું પણ ધન્યવાદ બાપ, ધન્યવાદ. આપ મને યાદ કરાવો છો, ખૂબ ખૂબ આભાર આપનો. બાજવા એક મહાત્મા હતા બાજવા. અરે હા પાગલમાં એનું નામ હતું રે કેવલાનંદ. કેવલાનંદ છે ને, અવધૂત માણસ હતો સાહેબ. હા કોઈને બાજુમાં ન આવવા દે, આવી નાખે. અને જે વડોદરામાં જે પરિવારમાં હું ઉતરતો, અમારે રમેશભાઈ ઠક્કર અને એના જ ભાઈ ત્યાં નંદુભાઈ ને એ લોકો, પછી એના જ પરિવારમાંથી એક બેન સાંસદ બની. હા કરેક્ટ સાહેબ, લો ત્યાં સુધી મારી સ્મૃતિ છે. મને શું કામ પાદરા તમે લઈ જાઓ? કારણ તો બાજવામાં કથા, બાજવાડામાં પણ કથા થઈ. વડોદરામાં એક બાજવાડા છે, એમાં આપણા એક વૈષ્ણવ, પેલા શું નામ છે, બાજવાડામાં આપણી કથા થઈ. કેટલા ઘાટના પાણી પીધા છે. એટલે શું એ મહાત્મા બહુ ઉચ્ચ કક્ષાના, ઉચ્ચ સ્થિતિમાં હતા. એ પરિવાર જ એને સાચવી શકે આવા અવધૂત છે. અને બહુ જ કોઈને જવા જ નથી. હા મારે 2-3 વખત જવું હતું, એટલે એ અમારા રમેશભાઈના પિતાશ્રી હતા, એ મને કે બાપુ રહેવા દો ને, કાંઈ ગાળો બાળો બોલશે તો અમને ગમશે. મેં કીધું ભલે ને ગાળો બોલે તેમાં વાંધો શું છે, એમાં આપણને તકલીફ શું? પણ મારી સાથે તો બહુ સારું. એનું 2-3 વખત હું મળ્યો, બહુ આનંદથી મળતો. એટલે પછી હું ત્યાં કથા કરતો તો પછી કોયલી ખાસ ગયો કે ભાઈ રામ ભગતજી આ મનસુખરામની જે વાત લખી છે કે આવો એક આ કાળમાં આવી એક ઘટના ઘટી, અને એમણે એમના વ્યાખ્યાનમાં એવું કહ્યું કે કોયલીમાં હજી એમની સમાધિ પણ છે મનસુખરામ ભગતની. પછી સમાધિ હું ગયું છે, તળાવની પાળ જેવું કંઈક છે સાહેબ, અને ત્યાં હું ગયો છું. મને યાદ છે આ બધું. અને એ પાદરા નહોતું, એ મને ખબર છે. આનંદ કરાવ્યો એટલે આમ રિપીટ કરું છું, તમે લહેર કરાવી એટલે સાહેબ આનંદ કરાવ્યો. તો એ એક બનેલી ઘટના
મનસુખરામ માસ્તર પૂનમે ડાકોર જાય. કેટલા ભક્તો ડાકોર ને પૂનમ આપે, દર પૂનમે ડાકોર જાય. છોકરાઓને બહુ સરસ ભણાવે. છોકરાઓ પણ શિક્ષક ભાઈ, અને શિક્ષક આમ જાન લગાવીને છોકરાઓને ભણાવે. પણ એની ભક્તિ, એનું ભજન, એમના પત્નીનું નામ પણ હું ભૂલી ગયો હતું, ભૂલાઈ ગયું. પણ પતિ પત્ની બહુ જ ભગવત પરમ વૈષ્ણવ, ડાકોરજીમાં બહુ શ્રદ્ધા. હવે માસ્તર દર પૂનમે ડાકોર જાય. હવે ગામની અંદર કોઈ પણ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ જ્યારે ઉપર આવે છે ને, ત્યારે વિરોધી પરિબળો અકારણ ઊભા થાય. સારામાં સારી સ્કૂલ ચાલે, પરિણામ સારું આવે, અને છતાંય આ શિક્ષકની ભગવત ભક્તિને લીધે ગામના અમુક આગેવાનોને ઈર્ષા શરૂ થઈ. હવે બીજી કોઈ રીતે તો પહોંચી શકતા નથી, એટલે પછી ખોટી અરજીઓ વડોદરા કરે શિક્ષણ વિભાગને કે આ માસ્તર છે ને અમારા છોકરાને કાંઈ ભણાવતો જ નથી, ભજન જ ગાયા કરે, દર પૂનમે વડોદરા જતો રહે. હવે માસ્તરને રવિવાર હોય ને એવું હોય ત્યારે તો બરાબર, પણ પછી તો પૂનમ તોડવી નહીં. એટલે એણે ક્લાસ વર્ગને એવો તૈયાર કરેલો કે છોકરો જે ક્લાસમાં મોનિટર હોય અથવા તો વડો નિશાળીઓ, વડો ગોવાળીઓ જે હોય, એને એવો તૈયાર કરેલો કે જે દિવસે એ ડાકોર જાય ત્યારે ઓલો છોકરો શિક્ષક ન ભણાવે એવું ભણાવે. આવી બધી વ્યવસ્થા કરે. આવું થોડું ચાલ્યું. આપણે ખેડૂત જગત જાણે છે કે આપણે વાવ્યો એ બાજરો, પણ એ ઉગે ને એની સાથે નહોતું વાવ્યું એવું ઘણું ઉગે, જેને આપણે નિંદામણ કરવું પડે છે. એટલે જ્યારે જ્યારે કોઈ સાધનામાં, જીવનમાં, સત્વ તત્વમાં માણસ આગળ વધે છે ત્યારે વિરોધી તત્વો, પરિબળો लेकिन मुसीबतें क्या बिगाड़ेगी भला ईमान वालों का. શું કરી શકે? પણ વિરોધ બહુ વધ્યો. પોતાના છોકરાઓ આટલા તેજસ્વી થઈ આ શિક્ષકના હાથમાં ભણીને પોતાના ઘરમાં આવે છે રોજ, અને છોકરાઓને જોઈને એના મા બાપને એના છોકરાઓની ઈર્ષા થવા માંડી કે આ શિક્ષક આટલા તૈયાર કરે છે. શિક્ષકની તો ઈર્ષા પણ આમ, કારણ કે ઓલા છોકરાઓ સાહેબનું વખાણ કરે, અમારા સાહેબ બહુ સારા, એના બાપાને ફાવે ને, અમને ખબર છે બધી, તમને શું ખબર હોય? તારો સાહેબ કેવો છે એ ખબર. ડાકોર વયો જાય, મંજીરા વગાડ્યા કરે, બસ જાન પખાજ વગાડ્યા કરે, અમે જોઈ લેશું. છોકરાઓ કે તમે એક વખત જોઈ લો ને તો તમે મંજીરા વગાડવા માંડો એમ છો, પણ તમે જોઈ શકતા નથી. દેખાતું જથા ઉલું કહી તમ પર નેહા. દર પૂનમે જાય. આખા ગામે લગભગ ભેગા થયા અને એક અરજી કરી, ફરિયાદ, કે આ શિક્ષક અમને મંજૂર નથી. કાં તો આ શિક્ષકને સસ્પેન્ડ કરો, કાં તો આ શિક્ષકની બદલી કરો, અને અમારા ગામમાં આવો ભગતડો શિક્ષક અમને નહીં ફાવે. એ શિક્ષણ વિભાગને ઉપરા ઉપરી અરજી કરી. એટલે શિક્ષણ વિભાગ, વડોદરાનું જે ખાતું હશે શિક્ષણ વિભાગ, એમાંના એમના નાના અધિકારી, નિરીક્ષક સાહેબ, કે જે એ વખતે હોય તે ગાયકવાડ સરકારમાં જે હશે તે, એને ઉપલા અધિકારી કહ્યું કે તમે જઈને એક વખત સ્કૂલની વિઝિટ લો ને, આ વારંવાર અરજી આવે છે તો તમે એક વખત જોઈ આવો ને આપણે એમાં કંઈક હોય તો પેલું કરી નાખીએ. એ નિરીક્ષક સાહેબ આવ્યા. હવે તે દિવસે કંઈ પૂનમ નહોતી, અને એ સિવાય તો આ શિક્ષકો હોય જ, પણ 11 વાગે પેલી વડોદરાથી પેલી ગાડી જાય એમાં એ ઉતર્યા, અને એ વખતે 11 વાગે ત્યાં પહોંચતી હશે, અત્યારે આપણને ખબર નથી. અને અહીંયા સ્કૂલમાં અધિકારીનું જવું, બધા છોકરાઓ આસન્યા ઉપર બેસી ગયા છે.
ખુરશીમાં આસન્યું નાખીને એના ઉપર રણછોડરાયનો ફોટો મૂક્યો છે. શિક્ષકને ખબર નથી કે મારો અધિકારી આવ્યો છે. એક નાનું એવું ખાદીનું પેલું આસન પાથરી મનસુખરામ પોતે બેઠા છે, બધાની આંખો બંધ છે. અને પ્રાઇમરી સ્કૂલમાં એ શિક્ષક સ્કૂલના આરંભે પ્રાર્થના કરાવે છે. એ પ્રાર્થનાના કવિ રામ ભગત છે, એના આ શબ્દો છે. વિશ્વાસુના વિશ્વાસુ ગાઓ. ઓ વિશ્વાસુના વિશ્વાસુ, હે વિશ્વાસુના પણ વિશ્વાસુ. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ. જે શિવ વિશ્વાસ છે એનો વિશ્વાસ રામ ઉપર છે, કૃષ્ણ ઉપર છે. કૃષ્ણ અને રામ જે વિશ્વાસના ઘનીભૂત સ્વરૂપો છે એનો મહાદેવમાં વિશ્વાસ. ઓ વિશ્વાસુ વિશ્વાસુ, નયન કમળથી ધારા વહેતી, નયન કમળથી ધારા વહેતી, પ્રભુ નયન કમળથી ધારા વહેતી, નયન કમળથી ધારા. હૃદય કમળ છે પ્યાસુ, ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. મારા કોણ સુકાવે આંસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ. સ્તુતિ શરૂ થઈ છે. હવે નિરીક્ષક સાહેબ આવી ગયા, પણ કોણ સ્વાગત કરે? એની સાથે એના એક સહાયક ક્લાર્ક કે જે કોઈ હશે તે, એણે નિરીક્ષક સાહેબને કહ્યું પણ ખરું કે સાહેબ આપણું સન્માન કરતો નથી આ શિક્ષક, આટલો અવિવેકી અશિસ્ત. નિરીક્ષકે કીધું ચૂપ રહો. પ્રાર્થના શાંત સરોવરના પ્રાર્થનાના એમાં કંકર મારી વર્તુળો પેદા ના કરાય. પ્રાર્થના એ આપણું સ્વાગત નથી કરતો, પણ પરમનું સ્વાગત કરે. ચૂપ. પ્રાર્થના કરતા માસ્તરને ખબર નથી, વિદ્યાર્થીને ખબર નથી, એ તો નિરંતર ગાય જાય છે. તનમાં મનમાં દેહ ભુવનમાં, તનમાં મનમાં દેહ ભુવનમાં, તારી છબી પધરાવું. તનમાં મનમાં દેહ ભુવનમાં, તારી છબી પધરાવું. શરણે રહેવું, શરણે રહેવું, અને મરણે તારો થાય. શરણે રહેવું, શરણે રહેવું, મરણે તારો થાય. તુજ કાજે દિલ દરવાજા
जो प्रभु तुझ काजे दिल दरवाजो प्रभु खोलो छे नहीं वासु विश्वासु विश्वासु प्रार्थना पूरी थई सहना ववतु कर्यु અને મનસુખરામ માસ્તર ઉભા થઈને જોયે તો પોતાના અધિકારીને જોયા. ઓ સાહેબ, મને માફ કરજો સાહેબ, આપે થોડુંક જણાવ્યું હોત તો. અમે પ્રાર્થનામાં હતા, મને ખબર નહીં. વિનય ચુકાયો, પ્રણામ કર્યા. પોતાના સાહેબને ઝૂકતો જોયો એટલે એ સુશીલ બાળકો એમણે નિરીક્ષકને નમન કર્યા. નિરીક્ષકની આંખમાં આંસુ આવ્યા. મનસુખરામ, તમારા વિરુદ્ધ તમારા ગ્રામજનોએ બહુ અરજીઓ કરી છે અને તેથી શાળાની મુલાકાતે હું આવ્યો, પણ ગાયકવાડ સરકારની આવી એકેય પ્રાથમિક શાળા મેં જોઈ નથી. હું બહુ રાજી થાઉં છું. પણ સાહેબ બેસો તો. ખુરશી ઉપર બેસાડ્યા છે. વિઝિટ બુકમાં સારો અભિપ્રાય લખ્યો અને એ વખતના અધિકારીઓને પોતાના ક્ષેત્રમાં જે તે કર્મચારી સારું કામ કરે એનો પગાર વધારવાનો અમુક અધિકાર હશે. એટલે એ વખતે એમ કહે છે, રામ ભગતનું એવું માનવું છે કે આ શિક્ષકે એમનો 3 રૂપિયા પગાર વધાર્યો. 3 તો એ વખતે કેટલો હશે? મેં નોકરી કરી છે 127 રૂપિયા પગારમાં, ખાલી 127 રૂપિયા. એમાં મોંઘવારી બધું ઘૂસી ગયું, બધું અંદર એમ આવી ગયું. અને ત્યારે એમ લાગતું કે 100 અમારા ગૃહપતિ ને મારા પીટીસી હું ભણ્યો ત્યારે અમારા શિક્ષકો કહેતા કે તમે નોકરી કરશો ને છોકરાઓ, ત્યારે સીધા 127 રૂપિયા પગાર મળશે, લહેર કરશો, ધુબાકા કરશો, આવું તે દિવસે કહેતા. અત્યારે શિક્ષક 127 રૂપિયાનું રોજ પાન ખાઈ જાય છે. 127. હવે એ વખતે તો કેટલું ઓછું, એમાં 3 રૂપિયાનો વધારો કર્યો સાહેબ. બસ મારે બીજું જોવું જ નથી. પણ સાહેબ કઈ જોવાઈ ગયું. જેનો પ્રારંભ રૂડો હોય એનો મધ્ય પણ રૂડો હોય અને એનું સમાપન પણ રૂડું હોય. તમારો પ્રારંભ કેટલો સરસ. જય આદિ મધ્ય અવસાના પ્રભુ પ્રતિપાદ રામ ભગવાન. રાજી થયું. ઓલા ગામના જે તત્વો હતા, ભોરિંગ તત્વો એને કહેવાય, એ ભોરિંગ તત્વો હતા. શંકરના ઘરેણાઓ એ આમ ગલીઓમાં નાકે નાકે ઉભેલા કે શું થયું. નિરીક્ષકે કહેલું આ છોકરાને રજા આપી દો. છોકરાને રજા આપી. છોકરાઓ પોતાને દફતર લઈ લઈને દોડ્યા. એમાં એના જ બાપા ને એના જ કાકા ને એ બધા આ પ્રવૃત્તિમાં હતા. એલા છોકરા મગન, એટલે મોટા સાહેબ આવ્યા તો શું થયું? બહુ રાજી થયા અમારી પ્રાર્થના સાંભળીને. એના આગમનના, એના સન્માનમાં એનો રાજીપો વ્યક્ત કરવા માટે મોટો બેલ પડી ગયો. અમને છૂટી મળી. બાપુજી, અમારા સાહેબનો 3 રૂપિયા પગાર સાંજે ગામની પંચાયત ભેગી થઈ કે ઓફિસોમાં બધા સગાવાલા જ ભેગા થયા લાગે છે. આ એનો કોઈક સગો હશે, 3 રૂપિયા વધારે. ખેર, સમસમી ગયું ગામ. અહીંયા રોજ ક્રમ ચાલે છે. કોઈ આલોચના કરે, કોઈ કાંઈ કરે, ધ્યાન આપતો નથી માસ્તર. છોકરાઓને એવું સુંદર શિક્ષણ આપે છે કે વાત પૂછોમાં. આમ લોકોને થયું કે આપણો પ્રહાર ખાલી ગયો, કરવું છું, એટલે વળી પાછી અરજીઓ શરૂ કરીને એમાં ખાસ લખ્યું કે આ નિરીક્ષકને નહીં મોકલતા, એ એનો સગો લાગે છે, 3 રૂપિયા પગાર વધારીને ગયો છે.
છોકરાઓને કાંઈ પૂછ્યું નહીં, કાંઈ કીધું નહીં, બસ પ્રાર્થના જોઈને. પ્રાર્થનામાં તો અમે જઈએ છીએ તો અમારા વિરોધ બંધ થઈ જાય છે. પ્રાર્થના તો એવી છે, અમે જઈએ તો આંખો બંધ કરીને ચૂપ થઈ જઈએ છીએ. મોટા સાહેબને મોકલો, વળી પાછી 6 મહિના અરજીઓ ચાલી, વળી ઓફિસને એમ થયું કે નિરીક્ષક કરતા પછી જે મોટો મધ્યમાં જે હતો એને મોકલ્યો. બને એવું ટ્રેન 11 વાગે જ આવે અને એ વખતે ગાડી ટાઈમમાં જ ભારતીય રેલવે ટાઈમમાં જ હોય. ભારતીય રેલવે એ વખતે એવું હતું. આ તો મોટો સાહેબ, એની સાથે 3 જણા એનો બેગ લીધીને કોઈ આ લીધું. એમાં પેલા ગામના લોકોએ સાહેબને લખી દીધેલું કે તમારે જમવાનું છે અમારી સાથે. એટલે એ બધાએ ગામના લોકોએ પૈસા ભેગા કરી અને સાહેબને કેવું જમાડીએ, કેવા મીઠા લાડુ ખવડાવીએ કે આ શિક્ષક ઉપર ખારો થાય, કેવું મિષ્ટાન ખવડાવીએ તે કટુવાદી બને. લાડુ બાડુ બનાવ્યું કે પહેલા તમે સ્કૂલમાં જાઓ સાહેબ, પછી અમે ધીરે ધીરે આવશું. પછી અમારે જ્યાં 3 એના સેવ, એના જે કર્મચારી સાથે સાહેબ આવે ને, હવે આને ખબર નહીં, આને ખબર જ આપે ને. અને આને તો રોજનો નિયમ, એ ખુરશી, એમાં એ આસન, ડાકોરજી બેઠો છે, ડાકોર વાળો રણછોડરાય. છોકરાઓ પાછા બેસી ગયા છે. એક પંક્તિમાં અન મનસુખરામના મુખમાંથી વળી પાછા તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાઉં, શરણે રહેવું, શરણે રહેવું, મરણે તારો. પ્રાર્થના ગવાતી જાય, ડૂબ્યો છે આખો ક્લાસ. અને પેલો જે મોટો સાહેબ આવ્યો એને એમ થયું કે આવી પ્રાર્થના મેં ક્યાંય સાંભળી. પેલા એના જે 3 જણા હતા કે સાહેબ આપણે તપાસ. ચૂપ. પ્રાર્થના પૂરી થઈ છે. વળી પાછી એ જ ગ્લાની શિક્ષકના મનમાં કે સાહેબ મને ખબર નહીં, આપ આવ્યા, કોઈ ચિંતા નહીં. બહુ રાજી થયો પ્રાર્થના જોઈ. આપ પધાર્યા, મને કીધું નહીં. નહીં, કાંઈ કહેવાની જરૂર નથી. બહુ રાજી થયો, બહુ આનંદ. વિઝિટ બુકમાં સારા રિમાર્ક કર્યા. હવે ઓઈલો 3 વધારી ગયો, નાનો ઓફિસર 3 વધારે અને 5 વધારે. એકાદ કલાકમાં બધો વિધિ વિધાન પૂરું થયું. પછી જમવા ગયા ઓઈલાને ઘરે. એલા જે લાડવા બનાવ્યા હતા ત્યાં જઈ ગયા, ખાધું. ક્યાં તો અહીંયા છોકરાઓ ઘરે આવ્યા. ઘરે આવીને છોકરાઓએ કીધું બાપા 5. હા, 5 વધ્યા. અમારા સાહેબના 5 રૂપિયા વધ્યા. પેલા લાડુ પીરસતા હતા ને, એ પીરસવાનું બંધ કરી દીધું. આ જગત આવું છે સાહેબ. સ્વાર્થ હોય ત્યારે ચૂરમાં જમાડે સાહેબ, અને સ્વાર્થ જતો રહે ત્યારે ખાટી છાશે ન પીવડાવે. સુર નર મુનિ સબ કી યહ રીતિ, અને સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. સાહેબ તમે કાંઈ પૂછો નહીં, કાંઈ સ્કૂલમાં સીધે પ્રાર્થના જોઈને પગાર જ વધારો છો. આ જમવાનું અમે કરીએ તો પણ મેં ક્યાં કીધું તું તમે જમવાનું કરાવો. આવા સારા શિક્ષકની નિંદા કરો છો એ બરાબર નથી. મારું ખાતું જાગૃત છે. હા, આને હું પ્રમોશન અપાવીશ. લે, મૂકવાઈ ન ગયા સ્ટેશને, સાહેબ જાતે રહી ગયા. વળી 2-3 મહિના વીત્યા અને વિરોધ વધ્યો છે સાહેબ. અને પછી ગામે ખાસ કીધું, નક્કી કર્યું, કેલેન્ડરના ડટ્ટા લઈને બેઠા આવડા બધા. પૂનમ કાઢી. પૂનમે રવિવાર નથી, રાષ્ટ્રીય તહેવાર નથી, કોઈ રજાનો દિવસ નથી, અને આ પૂનમે તો ડાકોર જાય જ છે. આપણે મોટા સાહેબને કહીએ કે પૂનમે વિઝિટ લો, અને શિક્ષક વગરનો ક્લાસ જોશે, અને પછી આપણે ધાર્યું કરાવી શકીશું.
એ પૂનમની તારીખ આપી કે આ તારીખે તમે આવો સાહેબ. હવે છેલ્લો શાસનાધિકારી કે જે હતો હજી એ વખતે જે ખાતા કે વડ્યો હોય એને એમ થયું કે આ બધા આટલો બધો વિરોધ થાય છે, મારા 2 ઓફિસરો ગયા અને કાંઈ એને પૂછ્યું ભાઈ કેમ? તો કે સાહેબ અમને કાંઈ નથી લાગતું કે કંઈ એના માટે કંઈક કરવું જોઈએ. બહુ સજ્જન શિક્ષક છે સાહેબ, અમે તો તમારા આદેશથી બધી સ્કૂલોમાં જઈએ છીએ, કાંઈ ઠેકાણું નથી સ્કૂલોમાં. હા, અમે તો કેટલું ભર્યા. હું આમાં તમને ખબર નથી સાહેબ, અમે તમને નહોતો રિપોર્ટ કર્યો કે હું એક સ્કૂલમાં ગયો અને મેં છોકરાને પૂછ્યું કે શંકરનું ધનુષ કોણે તોડ્યું? એટલે છોકરાઓ બોલ્યા હતા કે મેં નહોતું તોડ્યું. મેં એના શિક્ષકને પૂછ્યું કે આ છોકરાઓ આવું કેમ કે? તો સાહેબ નવું કેટલાનું આવે? તૂટી ગયું હોય તો નવું લઈ આવીએ અમે કરીએ, પણ મૂકો ના વાત. આવું બધું ચાલે. બહુ સજ્જન માણસ, પણ તો પછી આટલો બધો વિરોધ કેમ? કે તો લોકોનો સ્વભાવ છે. અરજી ઉપર અરજી આવે, પૂનમે આવો ના આવો. અને પેલા મોટા અધિકારીને એમ થયું કે હું જે આવું. પૂનમનો દિવસ છે સાહેબ, મોટો સાહેબ 11 વાગે આવવાનો છે. પટેલિયાઓએ બળદગાડું તૈયાર કર્યું છે સાહેબને સ્ટેશનથી કોયલી લાવવા માટે. લાડુ તૈયાર થઈ ગયા છે, જમવાનું બધું તૈયાર. અને 2 જણાને કહી રાખ્યું કે તમે સ્કૂલમાં જઈ આવો. માસ્તર ગયો કે માસ્તર તો ગયા, ડાકોર ગયા. એ તો એને તો પૂનમ ભરવાની. અને જોયા કે સ્કૂલમાં કોઈ છે કે નહીં, છોકરાઓ વ્યવસ્થિત બેઠા છે અને રમે છે અને પ્રાર્થના શરૂ થશે, શિક્ષકની જરૂર નથી કે નહીં. તમે જુઓ, એને જો ખબર પડી જશે ને તો આપણા જ છોકરાઓમાંથી કોઈક દોડીને કઈ આવશે, અથવા તો કંઈ ગમે તેમ કરીને ખબર કરશે ને પાછો આવી જશે ને આપણું આખું જે પ્રયોગ છે એ નિષ્ફળ જશે. એટલે પેલા 2 જણાએ કીધું છે જ નહીં સાહેબ, તો પહોંચી ગયા છે. મનસુખરામની પત્નીને ખબર પડી આજ. હા, આજ મારો પ્રભુ ડાકોર ગયો છે. નાગામ લોકો ઈર્ષાથી મોટા સાહેબને બોલાવ્યા છે. સ્કૂલમાં હાજરી નહીં હોય, નોકરી જાય એનો વાંધો નહીં, પણ ભજન કરનારની આ પત જશે તો શું થશે? એ પોતાના ઘરમાં રણછોડરાયજીનું નાનકડું એવું સ્વરૂપ છે અને એ સમર્પિતા નારી પ્રભુની સ્તુતિ કરે છે. પ્રભુને હરિને યાદ કરે છે. વેલેરા પધારો એ હરી સંતો, અને સંતો નિવારે તમારા ભગતો નિવારે. હવે વેલે હરી આંખમાંથી આંસુડાની ધાર થાય. મારા પતિની લાજ ન જવી જોઈએ. જેનું મેં ઓઢણું ઓઢ્યું છે, એ ડાકોર વાળા, તને નથી જોયો પણ તને ભજન કરનારને જોયો છે, તારું ભજન કરનારો. એનું ધ્યાન રાખજે. અને નરસિંહ મહેતાની માથે જ્યારે માંડલી કરું અને હાર રે પહેરાયો તમે વેલી રે સવારે. હવે વેલે પધારો હરી સંતો. આમ ઈશ્વરનો કોઈ માર્ગ નથી, પગ વગર ગતિ કરે. પણ જયારે ભક્તોને માટે આવવું હોય ને ત્યારે એને રોડની જરૂર પડે. એ રોડ વગર આવતો નથી. અને એ રોડ છે એના માટે કોઈએ કરેલી પ્રાર્થના અને એમાંથી જે આંસુડાની ધાર થાય એને રસ્તે હરી આવતો હોય છે. એનો માર્ગ છે.
ડાકોરની મૂર્તિમાંથી તેજ ઓછું થયું સાહેબ. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુશીલ કૌમલમ ભજામિ તે પદાંબુજમ અકામિના સ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ. પૂજારી આરતી કરે પૂજા કરે પણ આ પૂજારીને દેખાય નહીં કે તેજ ક્યાં ગયું. ડાકોર વાળાએ કોયલીના મનસુખ રામનું રૂપ લીધું. આ શ્રદ્ધા જગતની વાતો છે સાહેબ. આને વિજ્ઞાનની કસનળીમાં માપવા નહીં જશો. આજે કવરેજમાં હોય ને એને સમજાય, કવરેજ બાર હોય એનો આમાં નહીં ટેલિફોન લાગે, એની લાઈન બીઝી આવશે, કાં તો નેટવર્ક જ નહીં હોય. આ તો જેણે એને ભજ્યો છે. અમારો પરબનો સાધુડો કહે છે, તમારા હશે તમને ભજશે. તારા હશે તને ભજશે અને તને ભજશે એને કોઈ દિવસ. આપણો પ્રીતમદાસ કહે, હરિને ભજતા એ હજી કોઈ લાજ જતા નથી જાની. એ જય સુરતા સામયાની સાથ વદે વેદવારી. પ્રેમળદાસની આ કોને કહેતા છે? શ્રદ્ધા જગતની આ વાતો છે બાપ. એને અન્યથા ન લેશો કે આવું બને કે કેમ. આપણા માટે અમુક વસ્તુ નથી બનતી, ક્યારેય ન બને એવું નહીં. એક અભણ માણસે કોઈ દિવસ કમળનો ક કુવાડે માર્યો હોય, એની પાસે તમે સડસડાટ છાપું વાંચો ને ત્યારે એને બહુ નવાઈ લાગે કે આ શું વાંચે છે. એમ જેને હરિનો અનુભવ થયો હોય ને એની પાસે આપણે આવા ઢગલાના ઢ જેવા છીએ. આપણને કાંઈ આમાં સૂચકો પડતો નથી સાહેબ. નેતિ સિવાય કોઈ શબ્દ ન નીકળે. પણ જેને મળ્યો છે એને મળ્યો છે. અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણુ. એ જો બધા રૂપ નહીં શકતો હોય તો એને મનસુખરામ થવામાં વાર શું લાગે છે? ડાકોર વાળો ડ્યુટી ભરવા આવ્યો અને આજ સાહેબ ડાકોર વાળાએ ડાકોર વાળાનો ફોટો ખુરશી ઉપર પધરાયો, આસન મૂક્યું, પોતે બેઠો. ખબર નથી અન પ્રાર્થના શરૂ. અન પેલો મોટો અધિકારી ને એના માણસોનું દાડું આવ્યું. હવે આજ તો કાયમ તો મનસુખરામ, પણ આજ મનસુખરામના રૂપમાં શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી સાહેબ. પ્રાર્થના શરૂ થઈ છે. ભવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને ભાવનો રોગી ભાવનો ભોગી યોગી થઈને દયાળુ દયા કરીને બગડ્યું સુધારો પાસું. શરણે રેવું શરણે રેવું મરણે દીન દયાળુ દયા કરીને દીન દયાળુ દયા કરી મારું બગડ્યું સુધારો પાસું તો વિશ્વાસુના વિશ્વાસ
વિશ્વાસ. રામ ભક્ત હું તારો થઈને શરણે તારે આવું, એવું નામ છે. પ્રાર્થના શરૂ થઈ બાપ, પણ ત્યાં તો એ મોટો સાહેબ એના બધામાં એ બધા પાછળ. હવે કાયમ તો મનસુખરામ બોલાવે ત્યારે આટલી અસર થતી હતી. આજ તો સ્વયં રણછોડરાય પ્રાર્થના કરાવતો હોય ત્યારે તો પાણી થંભી જાય સાહેબ. હાલો હેમાળો ધરતી ધ્રુજી, આજ દેવના કંપ્યા દ્વાર. હા, અસ્તિત્વ આખું આમ પુલકિત બન્યું છે આજ. પેલા પટેલિયાઓ સાથે જતા જ સાહેબને આમ એની બંડી ખાદીની ખેંચી અને કે જોયું સન્માન નથી કરતો. સાહેબે કીધું ચૂપ, પ્રાર્થના પૂરી થઈ જતું પછી હું તમે કહેશો એમ કહ્યું. પટેલિયાઓ કે ગામના આગેવાનો કે આની પ્રાર્થનાએ જ આપણને બાદ નાખ્યા. અંગ્રેજોને ભગાડી મૂકે કેવલ ગાંધીજીની પ્રાર્થના છે સાહેબ. બાકી 50 વર્ષ શું અત્યારના છોકરાઓને અથવા તો 10 વર્ષ પછી કહેશો કે જેને એક પણ શસ્ત્ર લીધું ને હાથમાં ખાલી લાકડી લઈને અંગ્રેજોને કાઢી મૂક્યા, એ જગત માનશે નહીં. અને એ કાઢી મૂક્યા એ હકીકત છે. પ્રાર્થનાનો મહિમા, પ્રાર્થનાનું બળ. પ્રાર્થના પૂરી થઈ. આ તો અંતર્યામી છે સાહેબ, પ્રભુ બેઠો છે. અરે સાહેબ તમે આજે ડાકોર વાળાએ શિક્ષણાધિકારીને પ્રણામ કર્યા છે સાહેબ. અરે વિરોધ ભગતનો કરવા જાઓ ને તોય તમારું કલ્યાણ થઈ જાય. ભાઈનો વિરોધ ન કરો, બાપનો કરો, તાકાત હોય તો કોઈ ભગતનો કરો, એ નાતે ઉદ્ધાર થઈ જશે. તો હે મોહે નાતે અનેક, કારણ કે એ પ્રાર્થના કરશે કે ભલે ને ગમે તે રીતે મારી સાથે જોડાયો છે ને હરી એનો ઉદ્ધાર કરે. એનો અર્થ એમ નથી કે આ પ્રેરણા છે કે આપણે વિરોધ કરીએ. સાહેબ આપ આવ્યા કેવડાવ્યું હોત તો પેલા ગામના લોકો કે પણ આ આવી ક્યાંથી ગયો? ગયો તો ડાકોર, ટેક્સી કરીને આવ્યો, આ આવ્યો કેમ? પેલા બીજા 2 જણને રોક્યા હતા ને એના ઉપર ખીજાણા. તમે તો કહેતા હતા ને ગયો છે, એ ક્યાંથી આવ્યો? અમે તો જાતો જોયો તો આવતો નહોતો જોયો. बिनु पद चले अन सुनहि बिनु काना कर बिनु कर करे ડાકોર વાળાએ ખુરશી આપી અધિકારીને, સાહેબ બેસો, ક્ષમા કરજો. અવિવેક બેઠો. ગામના વડીલોને મનસુખરામજીના રૂપમાં રહેલા ડાકોરજીએ કહ્યું બેસો ને વડીલો, ભાવો ને. પણ એના ફૂટી ગયેલા અમને બોલાવે છે. માસ્ટર સાહેબ, અધિકારીએ કીધું તમારી પ્રાર્થના બહુ સુંદર છે, છોકરાઓમાં કેટલી શિસ્ત છે. વિઝિટ બુક લીધી, ગામના લોકોને થયું પત્યું. ઓલા 3 વધાર્યા અને 5 વધાર્યા, સર્વિસ બુક માંગી. આ તો 15 જ વધારે છે. એમાં ગામનો જે મુખ્ય હતો ને કીધું સાહેબ લાડવા અમે ખવડાવીએ છીએ, તમે બધાની પ્રાર્થના જોઈ જોઈને પગાર વધારો છો. છોકરાઓ, મારા છોકરાઓ કેટલું ભણ્યા એને કંઈક 1-2 પ્રશ્નો તો પૂછો અને જરાક પરીક્ષા તો કરો તમે સીધે સીધા. સાહેબ બહુ કૃપા થશે, ડાકોર બોલે, બહુ કૃપા થશે, મારા છોકરાઓને પ્રશ્નો પૂછો સાહેબ, બહુ કૃપા થશે. પૂછો પૂછો, મારા ગામને સંતોષ થાય, મને રાજીપો થાય કે મારા છોકરાઓને મેં કેવા ભણાવ્યા. પેલા અધિકારીને એમ થયું કે અમુક પ્રશ્નો પૂછીએ તો ગામને સંતોષ થાય ને આપણે. હવે પેલો અધિકારી છે એ વિદ્યાર્થીઓને જે પ્રશ્ન પૂછે એ છોકરાઓ સાહેબની સામે જોવે કે આ સાહેબ રૂપાળા બહુ લાગે છે, આ સાહેબમાં કંઈક તેજ વધ્યું છે. પહેલા તો ભજનનું તેજ હતું, હવે ભગવાનનું તેજ, સ્વયં ભગવાન આવ્યો છે. પણ એવા અઘરા કુટ પ્રશ્નો પૂછે
એનું જે ધોરણ હોય એ ધોરણ કરતા કંઈક બીજા ધોરણના પ્રશ્નો પૂછે. પણ છોકરાઓ જ્યાં જવાબ ના આપી શકે, આની ડાકોર વાળો એની સામે જુએ ત્યાં તો યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર સામે જ્યાં જુએ ત્યાં તો જે સવાલ પૂછ્યો હોય એના એવા જવાબો આપે કે છોકરો પાસ થાય ને વડોદરાનો શિક્ષણ અધિકારી ના પાસ થાય. 2, 3, 5 સવાલો પૂછાય, બધાના એવા જવાબો આપ્યા છે. ગામના મુખિયાઓએ કીધું આવા સીધા પ્રશ્નો પૂછો તો જવાબ આપે, માસ્તર બહુ હોશિયાર છે, આવા તો પોપટોને પઢાવીને રાખ્યા હોય એને, આવા સવાલોના જવાબ. કાંઈક ઊંધા પ્રશ્નો પૂછો, કાંઈક એવા પ્રશ્નો પૂછો. અને થોડુંક પેલા અધિકારીનો અહંકાર પણ ઘવાયો સાહેબ આજ, કે નાના નાના બાળકો મારા આટલા કઠિન પ્રશ્નોના મુહતોડ જવાબ આપે છે. એટલે થોડોક પોતાને અહંકાર, અને પછી એ થોડોક વિફર્યો. ભગવાનની ઈચ્છાથી થોડો વિફર. સાહેબ બાળકને પૂછે, પછી સાહેબ બાળકને પૂછે, સાંભળ મારી વાત. રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કેરા. આ રચના પછી રામ ભગત આવો પ્રશ્ન પૂછ્યો કે રામે જે દિવસે કંસને માર્યો ત્યારે રાત હતો કે દિવસ. આન ગામના લોકો ખોજતે કે હવે બરાબર સાહેબ, હવે બરાબર. કેવો વિચિત્ર સવાલ. રામે કંસને માર્યો પછી રાત દિવસની વાત. રાત દિવસની વાતમાં તો રાતે નહોતી, દિવસે નહોતી, ગરબાઈ નહોતું, બારે નહોતું, નૃસિંહ અવતારને લાગુ પડે. સાહેબ બાળકને પૂછે અને આજે અવળી વાત. રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે. ડાકોર વાળો મનસુખના રૂપમાં હતો, એને ત્રાસી નજરે સાહેબને સામે જોયું. તારી ઝપટ. અને પ્રશ્ન પહેલા ધોરણના બાળકને આ 5મા ધોરણનો પ્રશ્ન પૂછ્યો સાહેબ. એવું નાનું ભટુડિયું બેઠું છે પહેલા ધોરણ, એને આ પ્રશ્ન પૂછ્યો કે ઈ જવાબ આપો. ગામના લોકો ખુશ થાય બરાબર સાહેબ. હવે પેલું છોકરું બિચારું આમ નાનું પહેલા ધોરણનું બાળક, હવે એને એમ થયું આવો પ્રશ્ન. આમ જરાક ગભરાયો. ત્યાં તો ભગવાન ગતિ ગહન ગહન રન હન ભવ રમન રમન ત્રૈતાપ રટન ધર ધરન ધરન મન ધુચરન રન ભવન પટમ તન મન ધન. રામ રમાપતિ હૃદય લીગય ત્રટ થટીય સુરાણ પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નર સંગ ભણે જીવ વિકટ રૂપ નર સંગ ભણે જીવ. આમાં એકે આછું નથી. જનકના છંદ જેવું છે. થોડુંક સાચું છે પણ થોડો શબ્દો આમ ત્યાં પછી પણ હવે પણ રાણંકે છંદમાં કોને ખબર પડી, તો ગાય જ નાખવાનો હોય. જળજમક આનંદ આવે એટલે લોકો ડોલે, બાકીના અર્થો આપણે ક્યાં કરવા. વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિકાલ. આ તો બરાબર છે અવતાર ચરિત્ર. વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ હોત અસ્ત ગત સંધિકાલ. નૃસિંહ અવતારનો આ છંદ છે. વૈશાખ શુક્લ 14 વિશાલ. એ નાનું એવું ભટુરિયું બિચારું જરાક આટલા મોટા સાહેબે આવો વિચિત્ર પ્રશ્ન પૂછ્યો છે, અને ત્યારે એ જરા બધા બીજા છોકરાઓ એની સામે જોવે, અને છોકરું જરાક કાપી ગયું, થોડુંક પેલું હલ્યું, અને શું કરવું એમ થયું. ત્યારે મનસુખ રામના રૂપમાં રહેલા ડાકોરે સામેથી કીધું, બેટા
ભટુર સાહેબ જવાબ આપ. એ ત્યાં તો જ્યાં ચાર આંખ મળી મારા બાપ, ત્યાં તો જા કી સહજ શ્વાસ શ્રુતિ ચારી, જેના શ્વાસમાં ચાર વેદ હોય એ ભટુરિયું ઊભું થયું. સાહેબ બોલ. બાળક કહે ભૂલ્યા તમે અને કૃષ્ણે માર્યો કંસ, રામે તો વિનાશ કર્યો પેલા રાવણ કુળનો. સોપો પડી ગયો સાહેબ. શાસનાધિકારીના આંખમાંથી આંસુડાની ધારા થઈ ગઈ. આહા, આવા તૈયાર બાળકો. સર્વિસ બુક લીધી, 15 રૂપિયાનો વધારો, અને પેલા ગામના લોકોને ઠપકો આપ્યો કે આવા સાધુ ચરિત્ર શિક્ષકને ગામની બહાર કાઢી અને ગામને અનાથ કરવું છે. શું આ તમે ધંધો કર્યો? જમવાનું ક્યાં છે? એટલે કે તો અમારે ત્યાં જ છે. જમાડી. હવે જે ટ્રેન 11 વાગે જાય એ 4 વાગે પાછી જયારે ફરે, એમાં મનસુખરામને અહીંયા ઉતરવું અને આ સાહેબને ચડવું, એવું થયું. ડાકોર વાળો તો પછી સ્કૂલને રજા આપી નીકળી ગયો પાછો ડાકોરમાં. પૂજારી ક્યારનો જોતો તો કેમ આજ મારો હરી ઝાંખો. એ પૂજારી ભાગ્યશાળી કહેવાય કે જેને હરિનું ઝાંખ દેખાય, નહીં તો પૂજારીને કઈ ખબર જ ન પડે. એના કામમાં મગન હોય. પણ વળી પાછું તેજ આવ્યું બાપા ડાકોરમાં. નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. ઠાકોરજી પાછો એના મૂળ રૂપમાં આવ્યો. મનસુખરામ દર્શન કરે ને એને કઈ શાંતિ ન થાય કે આજ મારો પૂનમ કેમ આવી સરખી નથી, આજ ડાકોર વાળામાં તેજ કેમ નથી. ખેર મારી કઈ ભૂલ હશે, પણ પછી તેજનો અણસાર આવ્યો છે. અન પોતાની પૂનમ પાળી અને પાછા ફરે છે. અહીંયા ગામના લોકો મોટા અધિકારીને જમાડી બળદગાડામાં બેસાડી અને સ્ટેશને મૂકવા આવ્યા. બધા પ્લેટફોર્મમાં ઊભા છે અને એમાં પેલી ટ્રેન આવી. કુદરતી એવું થયું, જે ડબ્બામાંથી માસ્તરને ઉતરવું એ ડબ્બામાં સાહેબને ચડવું. શિક્ષક જામ નીચે ઉતર્યો પોતાના અધિકારીને. ઓહ, ગામના લોકોને જોયા નક્કી મોટા સાહેબને એણે આજના દિવસે વિઝિટ કરાવી છે અને આજ મારી નોકરી ગઈ. નીચે ઉતરીને મોટા સાહેબને પ્રણામ કર્યા. સાહેબ, હું દર પૂનમે ડાકોર જાઉં છું, પણ સ્કૂલનું કાર્ય નથી બગડતું. મેં વિદ્યાર્થીઓને જેવા તૈયાર કર્યા છે કે જરાય, પણ મારું એક વ્રત છે સાહેબ, એટલે ગયો તો. અને આપ આવ્યા, જે કંઈ આનો દંડ. માસ્તર હમણાં તો સ્કૂલમાં હતા ને પાછા ગાડીમાં ક્યાંથી ગોઠવાઈ ગયા. અને પછી રામ ભક્ત લખે છે, આ તો આ માસ્તર કે તે માસ્તર, આ તો આ માસ્તર કે. હવે એને કેમ સમજાવું કે આ તો બારી બીચી એવ ગાવહી વેદા સાહેબ. આ તો એ જ મારી બુદ્ધિ અતિ ભ્રમાણી. આ તો આ માસ્તર કે તે માસ્તર. આ હું શું જોઉં છું? પરસેવો થવા લાગ્યો, કઈક થવા માંડ્યું. ગામના લોકોને આખું સ્ટેશન ફરે, આખું સ્ટેશન ફર્યું. આ છે શું? આ ગયો તો ત્યાં, આવી ક્યાંથી ગયો? આ બધું છે શું? વારંવાર મનસુખરામ જયારે મોટા અધિકારીને એમ કહે છે મને ભૂલની ક્ષમા આપો, ત્યારે પેલાને ખરાબ લાગ્યું કે તમે જરાક મારા ખાતાના શિક્ષક છો, તમે મારી મશ્કરી ન કરો, આવી રીતે ન કરાય.
તમે સ્કૂલમાં હતા, તમે પ્રાર્થના કરી, હું રાજી થયો, મેં પ્રશ્નો પૂછ્યા, તમારા વિદ્યાર્થીઓએ આવા અદ્ભુત જવાબ આપ્યા, મેં તમારો આટલો પગાર વધારો કર્યો, અને વળી પાછા તમે મારી મશ્કરી કરવા આમ ટ્રેનમાં આવ્યા? સાહેબ, હું મશ્કરી કરું છું કે તમે મારી કરો છો? માસ્તર, એક વખત સાહેબ સત્ય બોલો, ક્લાસરૂમમાં હું હતો? તમે જ તો. ગામના લોકોને માસ્તર પગે લાગીને પૂછે છે, તમે બોલો ના, હું હતો? હા માસ્તર, તમે જ. મારા હરીને મારે માટે શ્રમ લેવો પડ્યો. સાહેબ, હું નહોતો તો એ આપણે નહીં સમજાય, મને નથી સમજાતું, પણ જો હું ત્યાં હોઉં તો એ હું નહોતો, હરી હતો. સાહેબ, એક કૃપા કરશો? શું? આખું પ્લેટફોર્મ તેથી રોતું હતું બાપા, બધાની આંખમાં આંસુ હતા. એક કાગળ ને પેન આપો ને સાહેબ. સાહેબે આપ્યો છે. ધ્રુજતા હાથે કાગળ પેન લઈ અને મનસુખરામ માસ્તરે ગાયકવાડ સરકારની પ્રાઇમરી સ્કૂલના શિક્ષક તરીકે રાજીનામું લીધું. કાલ મારા હરીને કોઈ ભજે અને નબળો ઉપાસક હોય અને જો લાજ જાય તો મારા હરીનું નામ બદનામ થશે. હવે મારે આ સરકારની નોકરી, હવે પેલો અધિકારી કહે હું તમારું પ્રમોશન કરવાનો છું, આ કહે મારે હવે રહેવું નથી. બંનેના ભાવમાં આખરે એનું રાજીનામું સ્વીકારવું પડ્યું. સાહેબ, સ્કૂલમાં આવી અને ખુરશીને દંડવત કર્યા. સાહેબ, એ શાળાને પરિક્રમા કરી છે. જે છોકરાએ જવાબ આપ્યો ને એને ગળે લગાડ્યો છે. ધ્રુવ કઈ એક જ વખત થાય એવું નથી. આપણામાં ધ્રુવતા હોય ને હરિભજનની, તો ધ્રુવ ગમે ત્યારે આવીને ઉભો રહે. સાહેબ, માણસમાં નિષ્ઠા હોય. ગામના લોકો બહુ પસ્તાયા છે. મનસુખરામને પગે લાગીને કહે, માસ્તર અમને માફ કરજો, તમે જાઓ નહીં. બોલે નહીં, તમારો તો ઉપકાર મારા ઉપર કે મને મારો હરી બન્યો. માસ્તર, અમે પાપી માણસો, તમારે લીધે અમે હરીની સાથે બેસીને અમે આ બધું જોયું. તમારું રૂપ લઈને આવે. એમ કહે, ઉજમબાઈ નામ હતું એમની પત્નીનું નામ ઉજમબાઈ. મનસુખરામની ધર્મ પત્નીનું નામ ઉજમબાઈ. કાઠિયાવાડી ભાષામાં ઉજમ શબ્દ ઉર્જાપ્રદ છે. માણસમાં ઉજમ હોવું જોઈએ. ઉદ્યમનું કદાચ અપભ્રંશ હશે. ઉજમ હોવું જોઈએ. ઉજમ. આવા સંત ભક્તની પત્ની તો એવી જ હોય ને, ઉત્સાહવર્ધક હોય ને, એનામાં કંઈક ઉર્જા. પેલી સ્ત્રીને હજી કાંઈ ખબર મળ્યા નથી. એને તો એમ છે કે મારા પતિ ગયા છે, એનો ઓચિંતા સ્કૂલની મુલાકાત મોટા સાહેબે લીધી છે, શું થશે? જ્યાં પોતાના પતિને જોયા કે શું થયું ભગવાન? કહે, દેવી, હરિએ લાજ રાખી. શું કહો? હા, જે કઈ થયું શ્રદ્ધા જગતમાં મને ખબર નથી. મનસુખરામ કહે, પણ આપણી પત રહી ગઈ છે. કહે છે, પતિ પત્ની બંને હરિના પગલા ગોતવા નીકળ્યા છે. કે માર્ગે ગયો હશે, ક્યાં ગયો હશે? પાછું એ વાક્ય કહું, હરી તું હો તો જ અમે પૂરા, તારા વગર અમે સાવ અધૂરા. જીવનના ઘોબાને કોઈ પૂરી ન શકે હરિ સિવાય. હરિ આમ
શિક્ષક દંપતી યાની પતિ પત્ની રાજીનામું આપે છે. આવું મેં રામ ભગતના મુખેથી વ્યાખ્યાન સાંભળેલું. હવે એવા તર્કો નહીં કરશો, હું કઈ આમ તમારી આમ કઈ અંધશ્રદ્ધાળુ કે ભાઈ આવું બને, પણ મને એમ લાગે છે જીવન છે ને રહસ્યપૂર્ણ છે. અસ્તિત્વ આખું એક એવો ગેબ છે કે એમાં અમુક વસ્તુ આપણને સમજાતી નથી સાહેબ, આપણને નથી ખબર કેમ ન બને, શું કામ ન બને, બની શકે. નહીતર તો સંભવામી યુગે યુગે ખોટું પડે ને. યુગે યુગે એટલે જ્યારે કોઈની સાચી માંગણી હોય ત્યારે આવીને ઉભો રહે છે. આપણને ન સમજાય એનો અર્થ એમ નથી કે કોઈને સમજાનો. આભમાં અને દરિયામાં ભલે કોઈ પણ કેડી નથી, એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી સાહેબ. સમુદ્રમાં કે આકાશમાં કેડી નથી, એના કોઈ પદનક્ષ નથી મળતા, એમને મૂડી ગયા છે ખબર નહીં કેમ. પણ એનો અર્થ એવો તો નથી ને કે કોઈ આવા અનુભવો નથી. પૂછો ઠાકુર રામકૃષ્ણ દેવને, લબાલબ અનુભવ છે એના. પૂછો વિવેકાનંદને, અનુભવ છે. પૂછો એક જ પ્રશ્નમાં આખી જિંદગી ઘૂંટનાર મહર્ષિ રમણને, એના અનુભવ છે. એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. હરી ગયો અને તમને બધાને સ્વસ્થ કરવા માટે જ્યારે પ્રભુ ગયો ત્યારે મનસુખ. પછી તો બહુ લાંબુ વ્યાખ્યાન, બહુ સરસ, પણ મને આટલી વાત મારા મગજમાં એ પણ હું બહુ સંભાળીને બોલું કે કેવલ ચમત્કૃતિમાં લોકો અંજાઈ ન જાય. બુદ્ધિ આને સ્વીકારે કે કેમ એક પ્રશ્નો છે, પણ એક વસ્તુ સ્વીકારવી જ રહી કે અમુક આપણી સીમાની બહાર છે સાહેબ. સ્પેસની બહાર જતા રહે બધા તરતા હોય છે, આપણે નથી તરી શકતા. કારણ કે આપણે ગુરુત્વાકર્ષણથી પકડાયેલા, આપણે મોહ કામ ક્રોધના કેટલા પરિબળોથી જકડાયેલા છીએ. આમાંથી કોઈક અતિક્રમણ કરીને નીકળી જાય ને બધા તરતા હોય છે સાહેબ. એને એ નિયમ, મને તો નિયમ પ્રમાણે જ લાગે છે. બધું આવું બને. અને પછી એમ કહે છે કે ડાકોર દર્શને ગયા છે, પછી શેષ જીવન એમણે વિતાવ્યું અને છેલ્લે એમની સમાધિ પણ કોયલીમાં મેં જોઈ, લોકોએ મને બતાવી. પણ નરસિંહ મહેતાને, મીરાબાઈને, જે મહાપુરુષોને સાક્ષાત્કાર થયો છે, આ મનસુખરામજીની વાત કરીએ ત્યારે એ હરિ આવ્યો, બધું કરી ગયો,